સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું હતું અને સનાતન ધર્મ વિશે ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. તાજેતરમાં રિલીઝ થયેલી મહારાજ ફિલ્મ વિરુદ્ધ રજૂઆત કરાઈ હતી. વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી. વરસતા વરસાદમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. બેનરો સાથે રેલી યોજી રજૂઆત કરાઈ હતી તથા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. વૈષ્ણવ મહારાજે કહ્યું કે સનાતન ધર્મનું અપમાન થઈ રહ્યું છે. મહારાજ ફિલ્મ બનાવવામાં આવી છે, જે એક પુસ્તક મહારાજ નામનું છે તેના પરથી બનાવવામાં આવી છે, જેથી અમારી સરકાર પાસે આ તમામ વસ્તુઓ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છીએ. ફિલ્મમાં ધર્મને ખોટી રીતે ચિતરવામાં આવ્યો છે. સરકાર હિન્દુ તરફી હોવા છતાં કંઈ થઈ રહ્યું નથી, તે ઘણી જ દુઃખની બાબત છે. બજરંગ દળના કમલેશ ક્યાડાએ કહ્યું કે મહારાજ જેવી ફિલ્મો બહુ જ બની રહી છે, જેથી આગામી સમયમાં આ પ્રકારની ફિલ્મો ન બને કે OTT જેવા પ્લેટફોર્મ પર ન દર્શાવવામાં આવે તેવી માંગ કરી છે. હજુ પણ 2 નવલકથા પરથી ફિલ્મો બનવાની છે તેવી વાતથી અમે રાષ્ટ્રપતિ સમક્ષ માંગ કરી રહ્યા છીએ કે આગામી સમયમાં આ પ્રકારના હિન્દુ સમાજની લાગણીઓ ન દુભાય તે માટે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તે સરકારશ્રીએ પોતાના પાવરનો ઉપયોગ કરીને આ એક સનાતન ધર્મનું અપમાન થતી આ મહારાજ ફિલ્મ અને જેના ઉપરથી એ ફિલ્મ બની છે એ સૌરભ શાહનું મહારાજ પુસ્તકને તત્કાલ બેન કરાવવું જોઈએ. ગવર્નમેન્ટ પાસે એવા અધિકાર છે અને આ સનાતન ધર્માવલંબીઓનું જે સતત અપમાન ફિલ્મો દ્વારા થઈ રહ્યું છે એ હવે ચલાવી લેવામાં આવશે નહીં અને એને માટે અત્યારે એક આવેદન આપવા માટે આ રેલી કરવામાં આવી છે અને આ સનાતન ધર્માવલંબીઓ ઠેર ઠેર ગામ ગામથી FIR કરશે એ રીતનું અત્યારે સનાતન ધર્મના લોકો કહી રહ્યા છે. હિન્દુત્વની વાત કરવાની સરકાર છે તો પણ આ મૂવી રિલીઝ થઈ ગયું, શું કહેશો? આ એક બહુ આઘાતની વાત છે કે અત્યારે કહેવા માટે હિન્દુઓની સરકાર છે, પરંતુ હિન્દુઓની સરકારની અંદર પણ અત્યારે આ જાતની સ્થિતિ થઈ રહી છે. અને બીજું દુઃખની વાત એ છે કે આ જે સેન્સર બોર્ડ છે એ સેન્સર બોર્ડ કોઈની પણ ભાવનાને, કોઈ પણ ધર્મ હોય એની ભાવનાને આહત થતી હોય એવી ફિલ્મોને કેમ એને રિલીઝ કરવા માટે એને લાયસન્સ આપી દે છે. એટલે ખરેખર એના ઉપર પણ પ્રતિબંધ આવો એમાં પણ છે ને તે ધાર્મિક જગતના વ્યક્તિઓને પ્રતિનિધિ તરીકે એની અંદર રાખવા જોઈએ અને એના દ્વારા નિર્ણય થાય પછી. કારણ કે આ ફિલ્મની અંદર કોઈ એક ધર્મના ધર્મગ્રંથને પણ ખોટી રીતે ચિતરવામાં આવ્યો છે અને આખો ધર્મને જ ખોટી રીતે ચિતરીને આખા સનાતન ધર્માવલંબી દેશ વિદેશના લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આજે કઈ રીતે વિરોધ કર્યો? આજે સૌ લોકોએ આ બાબતનો વિરોધ કર્યો છે અને બધાની એક જ માંગ છે કે સરકાર હવે પોતાના અધિકારોનો ઉપયોગ કરીને આ હિન્દુ સમાજની જે ભાવના છે એ લાગણીને માન આપે.